दोस्तों આજના વિડીયોમાં હું 5 રૂપિયાના સિક્કા વિશે તમને પૂરી માહિતી આપવાનો છું। જે કલેક્ટર્સ ભાઈઓ છે જે કલેક્શન કરે છે સિક્કાઓના અને નથી ખબર કે આ સિક્કો 5 રૂપિયાનો જે આવે છે તે કઈ સાલમાં આપણે સાચવવો જોઈએ, તો તે બધી જ ડિટેલ્સ આજના વિડીયોમાં તમને મળી જશે। હેલો દોસ્તો, હું છું રામ, સ્વાગત કરું છું તમારું આજના વિડીયોમાં। દોસ્તો, આ 5 રૂપિયાનો સિક્કો આમ ચલણમાં અત્યારે ચાલી રહ્યો છે। અત્યારે પણ આપણે આ સિક્કાને ગોતવો કાંઈ મુશ્કેલ નથી। અત્યારે આ માર્કેટમાં અવેલેબલ જ છે, જે આપણે ચીજ વસ્તુઓ લેવા માટે સિક્કાનો ખર્ચ કરીએ છીએ। પરંતુ આ વિડીયો જોઈ લીધા બાદ તમને ખબર પડી જશે કે આ સાલમાં જો આ સિક્કો હોય, આ સાલ અને આ મિન્ટમાં, તો આ સિક્કાને સાચવી લેવો જોઈએ। આ સમય જતા તેનો ઘણો બધો ફાયદો આપે છે। તો દોસ્તો જોઈએ ડિટેલ્સ, તો આ 2011 થી 2019 સુધી છપાયેલ છે। મેટલ આવે છે નિકલ બ્રાસ, વેઇટ આવે છે 6 ગ્રામ, સાઇઝ 23 mm અને શેપ સર્ક્યુલર। 2011ની સાલમાં આ 4 મિનિટમાં છપાયેલ છે। ભારતીય 4 મિનિટ બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ, નોઈડા, જેમાંથી આપણે સાચવવાનો છે નોઈડા મિન્ટમાં હોય 2011ની સાલમાં, તો સ્કેર કેટેગરીમાં આવે છે અને તેની કિંમત અત્યારે 50 રૂપિયા ચાલી રહી છે, જે સમય જતાં સારી એવી કિંમત આપશે અને સારો એવો ફાયદો આપણે થશે જો અત્યારથી આપણે સાચવી લઈએ આ સિક્કાને આ સાલમાં। અને હા, આપણે એ જ વાત કરવાના છીએ જે સ્કેર કેટેગરીમાં આવે છે તે જ મિન્ટ વિશે, ઓકે। બાકી કોઈ લેવાના નથી, બધા જ મિન્ટની ડિટેલ્સમાં વાત કરશું તો વિડીયો લાંબો થઈ જશે। એટલે બાકીના જે મિન્ટ આવે છે તે કોમન કેટેગરીમાં છે, જે સ્કેરમાં છે તેની જ વાત કરીશું। તો 2011માં નોઈડા મિન્ટમાં હોય, તો આગળ 2012 તેમાં પણ 4 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, કોલકાતા, હૈદરાબાદ, નોઈડા, તેમાં પણ નોઈડા મિન્ટમાં હોય તો અત્યારે 50 રૂપિયા કિંમત ચાલી રહી છે। તેમાં પણ સ્કેર કેટેગરીમાં આવે છે 2012 નોઈડા મિન્ટ, ઓકે। આગળ 2013 તેમાં પણ સેમ 4 મિનિટમાં છપાયેલ છે, તેમાં પણ આપણે કલેક્શન કરવાનું છે નોઈડા મિન્ટમાં। આગળ 2014 તેમાં પણ સેમ એજ છે, નોઈડા મિન્ટમાં કલેક્શન કરવાનું છે 2014ની સાલમાં, તેમાં 100 રૂપિયા કિંમત છે અત્યારે। તો તમને ખબર પડી 2011, 2012, 2013 અને 2014માં નોઈડા મિન્ટમાં કલેક્શન કરવાનું છે આ એટલી સાલમાં। આગળ 2015 તે 4 મિનિટમાં કોમન છે, ઓકે, તેનો ખર્ચ કરી નાખવો। આગળ 2016 તેમાં પણ કોમન છે 4 મિનિટમાં। આગળ 2017 તેમાં પણ 4 મિનિટમાં છપાયેલ છે પરંતુ કોમન છે। આગળ 2018 તેમાં પણ 4 મિનિટમાં કોમન છે। 2019 તેમાં પણ 4 મિનિટમાં કોમન છે। એટલે આપણે જોઈએ છે 2011, 2012, 2013 અને 2014 આ એટલી સાલમાં આપણે જોવાનું છે કે નોઈડા મિન્ટમાં હોય તો કલેક્શનમાં રાખી લેવો। હવે ઓળખવો કઈ રીતે, જેને ખબર ના હોય તે ધ્યાન આપો। સિક્કો આ હોવો જોઈએ, જે સામે તમે જોઈ રહ્યા છો। પહેલા સિક્કો આ ટાઈપમાં હોય 5 રૂપિયાનો, તો જોવાનું છે આની સાલ, આપણે જે વાત કરી 2011, 2012, 2013 અને 2014, એટલી સાલમાંથી કોઈ પણ સાલમાં હોય તો તેના મિન્ટ જોવાનું છે। તે વર્ષ જે લખેલું આવે છે તેની નીચે જે નિશાની આવે છે તે જોવાનું છે। તે મિન્ટ બધેમાં આમાં નોઈડા મિન્ટમાં જ કલેક્ટેબલ છે। એટલે નોઈડા મિન્ટ કેવું હોય? નોઈડા મિન્ટ હોય છે તે ટપકું, બુંદ જેવું, પાણીના બુંદ જેવું ગોળ ટપકું જોવા મળશે, તેને નોઈડા મિન્ટ કહેવામાં આવે છે, ઓકે।